મિત્રો, કુદરતનો ખેલ. હિમાંશુ કંપનીએથી ઘરે આવવા માટે મોટરસાઇકલ પર સવાર થઈ રહ્યો હતો. ત્યાં એના નામની પાછળથી બૂમ સંભળાઈ. એણે હેલ્મેટ ઉતારીને પાછળ જોયું તો એક તરુણી તેને જોઈ રહી હતી. હિમાંશુ મોટરસાઇકલ પરથી નીચે ઉતર્યો. તરુણી જેટભર પાસે આવી અને બોલી, "મને ઓળખી હિમાંશુ?" ઘડીભર હિમાંશુ યુવતી સામે જોઈ રહ્યો અને થોડીવાર ઓળખાણ પડતા જ બોલ્યો, "તમારા નામ અને ગામની તો ખબર નથી, પરંતુ જો હું ભૂલતો ના હોઉં તો વતનમાં કોલેજ આવતી જતી વખતે આપણે એક જ બસમાં મુસાફરી કરતા હતા." હિમાંશુ હજી સામેવાળી છોકરીઓને તુકારે બોલાવતા શીખ્યો ન હતો. "હા," હિમાંશુ ઓળખી તો ગયા. "આમ તો તમારા નામની મને ખબર ના હોય, પરંતુ તમે બસમાં કાયમ વાંચવામાં વ્યસ્ત રહેતા, એટલે સ્ટેશન આવે ત્યારે તમારા ગામના છોકરાઓ એ હોશિયારની પૂંછડી, હિમાંશુ સાહેબ, ગામ આવ્યું કહીને તમને સીટમાંથી ઉઠાવતા, એટલે તમારા નામની ખબર છે. મને ગ્રેજ્યુએશન પછી હું આગળ અભ્યાસ માટે અહીં અમદાવાદ આવી. મારા મોટાભાઈ અહીં નોકરી કરે છે. તેમના ઘેર રહીને મેં અભ્યાસ પૂરો કર્યો અને હાલ આ બાજુમાં આવેલ કંપનીમાં નોકરી કરું છું. 3 મહિના પહેલાં જ જોડાઈ છું. અત્યારે પણ મોટાભાઈ સાથે જ રહું છું. મારું નામ આરુષિ છે," કહી આરુષિ ઘડીભર હિમાંશુ સામે જોઈ રહી. "ખૂબ ખૂબ અભિનંદન આરુષિ, ખૂબ આનંદ થયો. હું પણ ઉપર 3-4 માળે આવેલ કંપનીમાં જ છું. મને નોકરીમાં જોડાયાને 1.5 વર્ષ થઈ ગયું. ખૂબ સારો પગાર છે. હું પણ અહીં અમદાવાદમાં મારી મમ્મી સાથે રહું છું. પિતાજી હયાત નથી." હિમાંશુએ પરિચય આપતા કહ્યું. છેલ્લા 6-1 મહિનાથી મનમાં સંગ્રહીને રાખેલ ભાવ આરુષિના હૃદયમાં ઉછળકૂદ કરીને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. ઘણો સમય સંયમ રાખવાની કોશિશ કરવા છતાંય આરુષિથી બોલાઈ જવાયું. "હજી પરિવાર નથી વસાવ્યો?" હિમાંશુ: "ના આરુષિ, 10 વર્ષની ઉંમરે મેં પિતાજી ગુમાવ્યા. પિતાજી સરકારી નોકરિયાત હતા. ટૂંકા પેન્શનમાં મમ્મીએ વતનમાં ઢસરડા કરીને મને ભણાવ્યો. થોડું દેવું પણ થઈ ગયું હતું. ઘણા વર્ષે સુખનો સૂરજ દેખાયો છે આરુષિ. મારી જિંદગીનું લક્ષ્ય મમ્મીની ખુશી છે. એટલે નોકરી પછીએ મેં લગ્ન બાબતે ઉતાવળ કરી નથી. પરંતુ હવે મમ્મી સામેથી લગ્ન માટે સતત દબાણ કરી રહ્યા છે. હું એવા પાત્રની શોધમાં છું કે જે આખી જિંદગી મમ્મીની કાળજી રાખે." હિમાંશુ લાગણીમય થઈને બોલ્યો. આરુષિની આંતરિક ખુશીઓ હિલોળા લઈ રહી હતી. એ ખુશીઓને છુપાવતા આરુષિ બોલી, "મળતા રહીશું હિમાંશુ. તમારે છૂટવાનો સમય હાલ અત્યારનો જ છે ને?" હિમાંશુનો હાકારમાં જવાબ મળતા જ આરુષિ નીચું તાકીને, "આવજો હિમાંશુ," કહીને પોતાના પાર્ક કરેલ એક્ટિવાને લઈને ઝડપભેર ઘેર જવા નીકળી ગઈ. હિમાંશુ સડસડાટ જઈ રહેલ આરુષિને જોતો રહ્યો. આજ સુધી કોઈ પણ છોકરી પ્રત્યે લક્ષ્ય નહીં સેવનાર હિમાંશુને આરુષિ ઉડાણથી તેના તરફ ખેંચી રહી હતી. 5 મિનિટ સુધી હિમાંશુ જડવર્ત બનીને ઊભો જ રહ્યો. પછી અચાનક ઊંઘમાંથી ઉઠતો હોય તેમ માથું ખંજોળીને મોટરસાઇકલ લઈને ચાલતો થયો ઘર તરફ. આરુષિએ આખી રાત પલંગમાં પડખા ફેરવ્યા. એને એના મનનો માણીગર મળી ગયો હતો. 6-1 મહિના પહેલાં ઘરમાં આરુષિના સગપણની વાત નીકળી હતી ત્યારે આરુષિના મનમાં સૌ પ્રથમ હિમાંશુનો ચહેરો ખડો થયો હતો. પરંતુ હિમાંશુને શોધવો ક્યાં? એ વખતે એણે હિમાંશુના ગામની બહેનપણીને મળીને હિમાંશુ વિશે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હિમાંશુ
અત્યારે અમદાવાદ કોઈ કંપનીમાં સારા પગારે નોકરી કરે છે. એના મમ્મી પણ એની સાથે જ રહે છે અને હજી સુધી એણે લગ્ન કર્યા નથી. બસ એટલે જ આરુષિએ નોકરી પછી લગ્નનું વિચારો કહીને પરિવારને સમજાવી દીધો હતો. ત્યારથી લઈને આજ સુધી મનમાં માત્ર હિમાંશુ જ રમ્યા કરતો હતો. કેટલા શાંત અને સૌમ્ય સ્વભાવનો છોકરો એ ભલો ને એનું કામ ભલું. દરરોજ બસની 1 કલાકની સહમુસાફરીમાં ગામના બધા જ છોકરાઓ એની સામે આદરપૂર્વક વર્તન કરતા હતા. કોલેજમાં પણ એની સારી એવી નામના હતી. એની સાથે સંસાર માંડવામાં આરુષિને સર્વે પ્રકારના સુખનો આભાસ થઈ રહ્યો હતો. જાણે કુદરતે એના હૃદયનો પોકાર સાંભળી લીધો હોય તેમ આજે કેવો અચાનક ભેટો કરાવી દીધો. આરુષિનું હૃદય ખુશીઓના મધ મીઠા સંપદનોથી તરબળ થઈ ગયું. સવારે ઉઠી નાહી ધોઈને વિશ્વા ભાભીને ઘરકામમાં મદદ કરતાં જ આરુષિએ મનની વાત કહી સંભળાવી. મળ તાવડા સ્વભાવના ભાભીએ નાસ્તો કરી રહેલ પોતાના પતિ અને આરુષિના મોટાભાઈ અનન્યાને હકીકત કહી સંભળાવી. મોટાભાઈની ખૂબ જ મર્યાદા રાખતી આરુષિના માથા પર અનન્યાએ ટપલી મારી ત્યારે તો આરુષિ શરમની મારી લાલ ઘૂમ થઈ ગઈ અને એના બેડરૂમમાં દોડી ગઈ. નાસ્તો પૂરો કરીને અનન્યે આરુષિના બેડરૂમમાં ગયો અને આરુષિના માથા પર હાથ ફેરવીને ઘરમાં વપરાતા આરુષિના સંબોધન છોટી કહીને બોલ્યો, એમાં શરમાય છે શું કામ? મમ્મી પપ્પાને સમાચાર આપીએ એ પહેલાં છોકરાને અહીં બોલાવી લે. છોટી, તારા પસંદગીમાં કોઈ ખામી નહીં હોય એનો તો મને વિશ્વાસ છે છોટી, પરંતુ વાત આગળ વધારીએ એ પહેલાં હું અને તારા ભાભી જોઈ તો લઈએ છોકરાને. આજે કંપનીમાં પણ આરુષિ એના દરેક કામ ઉત્સાહભેર કરી રહી હતી. એનો ચહેરો સતત હસી રહ્યો હતો. કેટલો વિશ્વાસ હશે આ માનુનીને એની પસંદગી પર. 6 ક્યારે વાગી ગયા એ ખબર ના રહી. આરુષિને એ ઝડપભેર કામ આટોપીને નીચે આવી ગઈ. ગઈકાલે આરુષિની છૂટા પડ્યા પછી હિમાંશુને પણ કયા ચેન પડતું હતું. એના હૃદય પર પણ આરુષિ સવાર હતી. સરળ અને સૌમ્ય સ્વભાવ, લંબગોળ હસતો ચહેરો, સુંદર વાળ, વાક છટા, સાદગીપૂર્વક વસ્ત્રો અને દમદાર ચાલ પૂરેપૂરી છવાઈ ગઈ હતી. હિમાંશુ પર આરુષિ 6 વાગતા જ એના પગ પર ફરીથી આરુષિની મુલાકાત માટે તલપાપડ થઈ ગયો. હિમાંશુ ઝડપભેર નીચે આવ્યો. આરુષિ તો રાહ જોઈને જ ઊભી હતી. ગઈકાલે તો બંને જણ સાર્વજનિક રીતે મળ્યા હતા, પરંતુ આજે બંનેની નજર ટકરાવવા છતાં બંનેના પગ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. બંને એકબીજાની પાસે આવી ગયા છતાંય બંને જણ 2-3 મિનિટ ચૂપચાપ ઊભા જ રહ્યા. શરૂઆત છેવટે હિમાંશુએ કરતાં કહ્યું, કેમ કાંઈ બોલતા નથી આરુષિ? તમે તમારા ભાઈ સાથે કયા વિસ્તારમાં રહો છો? ગઈકાલની એકદમ સુંદર વાઘ છટાને બદલે આજે આરુષિની અડધી જીભ જાણે સિવાઈ ગઈ હતી. શું પ્રેમની મૂક ભાષા વધારે દેદીપ્યમાં ન હોય છે? ધીરે ધીરે ઊંચી ડોક કરીને આરુષિએ કહ્યું, વિસ્તારનું પૂછ્યા કરતાં મારે ઘરે જ આવી જાઓ ને. મારા ભાઈ ભાભીની મુલાકાત થઈ જશે. સમય હોય તો આજે જ ચાલો. પરિસ્થિતિ હિમાંશુની પણ એ જ હતી. થોડા થોથવાતા હિમાંશુ બોલ્યો, પછી તમે લોકો પણ અમારા ઘરે આવશો ને? આરુષિએ માત્ર હાકારામાં માથું હલાવ્યું. જંગ જીતી ગયા હોય તેમ હવે બંને એકબીજા સામે જોઈ શક્યા. આરુષિએ ફોન કરીને ભાભીને જાણ કરી તો હિમાંશુએ એના મમ્મીને ફોન કરીને કહ્યું, મમ્મી, હું આપણા ગામ
પાસેના એક સંબંધીને ત્યાં જાઉં છું, એટલે થોડો મોડો આવીશ અને ઘેર આવીને જમીશ. ઝડપથી એક્ટિવા પાર્કિંગમાં બહાર કાઢીને આરુષી આગળ થઈ ગઈ. રસ્તામાં સતત પાછળ નજર કરીને હેમાંશુને જોતી રહી. 20 મિનિટમાં મુકામ આવી ગયો. અનન્યાને આવવાની હજી થોડી વાર હતી એટલે વિશ્વાભાભીએ ફોન પર અનન્યાએ વધાઈ ખાઈ લીધી હતી અને ઝડપભેર ઘરમાં થોડું વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. કારણ કે 4 અને 1 વર્ષના દીકરીએ બધું રાચરચીલું અસ્તવ્યસ્ત કરી દીધું હતું. આરુષીની પાછળ ધીમા પગલે હેમાંશુ પણ ઘરમાં પ્રવેશ્યો. ઝડપભેર ચાપાણી થયા. બોલકા સ્વભાવના વિશ્વાભાભીએ સંકોચાઈને સોફામાં બેઠેલ હિમાંશુને 10 મિનિટમાં તો બોલતો કરી દીધો. ભત્રીજાને રમાડી રહેલ આરુષીનું અડધું ધ્યાન આ તરફ જ હતું. ગામ, કુટુંબ, પરિવાર, મોસાળ, સગા સંબંધીઓનો પરિચય મેળવતા જ વિશ્વા અચાનક ખુશખુશાલ થઈ ઉઠી. તે ઝડપભેર બોલ્યા, ઓહ, તમે તો મારા ભાભીના સગામાં નીકળ્યા. આ બાજુ વારંવાર નજર કરતી આરુષીના મોઢેથી અનાયાસે ખુશીભર્યો શબ્દ નીકળી ગયો. હે? વિશ્વાભાભી પરાણે હસ્યાને રોકી શક્યા. એમણે વહાલી નણંદના પ્રેમનો અંદાજ આવી ગયો. ડોરબેલ વાગી. વિશ્વાએ ઊભી થઈને દરવાજો ખોલ્યો. અનન્ય આવી ગયો હતો. અનન્યે હસતી નજર હિમાંશુ પર ફેંકી. હિમાંશુએ ઊભા થઈને આદરસહ હાથ મિલાવ્યો. મોરના ઈંડાને થોડા ચીતરવા પડે. હિમાંશુ એટલે આદર, મા બાપનું સંતાન, નોકરિયાત. પિતાજી કલ્પેશભાઈએ હિમાંશુ બોલતો થયો. એ વખતે સૌ પ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાજીનો શ્લોક કંઠસ્વર ધરાવેલ માતા અવનીબેને ગળગૂથીમાં સંસ્કારના પાઠ ભણાવેલ. આદર સંસ્કારને પ્રાધાન્ય આપતો પરિવાર 5માં પૂછાતો હતો. એ સંસાર સાહિબીને કલ્પેશભાઈના અણધાર્યા મોત પછી અવનીબેને આંચ આવવા ન દીધી. અનન્યે પાણી આપ્યા પછી ઈશારાથી વિશ્વાએ રસોડામાં બોલાવીને ઝડપભેર મોટા ભાગની હકીકત કહી સંભળાવી. હાથ પગ ધોઈને અનન્યે કોફી પીતા હિમાંશુ સાથે પરિચય કેળવણીને વાર્તાલાપ કર્યો. અનન્યે ભરપૂર સંતોષ થયો. એણે અંતમાં સીધું કહી જ દીધું, મારી બહેન આરુષી પસંદ છે તમને? જો તમારી હા હોય તો હું મારા મા બાપને વાત કરું. અણધાર્યો સીધો આવો પ્રશ્ન સાંભળીને હેમાંશુ સંસ્તબદ્ધ થઈ ગયો. તે પૂરેપૂરો શરમાઈ ગયો. સહેજ ત્રાસી ડોક કરીને એણે આરુષી સામે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ તો મોટા ભાઈનું વાક્ય સાંભળીને જ ત્યાંથી સરકી ગઈ હતી. કંપનીમાં 15 જણનો ઉપર અને 70,000નો પગારદાર અત્યારે બરાબરનો ખચકાઈ રહ્યો હતો. 5 મિનિટમાં પ્રયાસ પછી માંડ હકારમાં ડોક હાલી. બીજો અડધો કલાક રોકાઈને હિમાંશુએ ઘેર જવા અનન્યાની અનુમતિ લીધી. તે મનોમન હરખાઈ રહ્યો હતો. ઘેર આવીને બધી હકીકત મમ્મીને કહેતા તો અવનીબેન ખુશ થઈ ગયા. બીજા દિવસે 6 વાગ્યે બે હૈયા એકબીજાને જોવા માટે અતિ ઉત્સાહ હતા. બંને એકબીજાને મળ્યા ત્યારે ફરીવાર બંને ઘડીભર મૂક બની ગયા. ધીરે ધીરે બંને વાચા ફૂટી. હવે આ વાચા હતી તે એકબીજાના આજીવન સંબંધની હતી. હા, હજી આ બાબતે આરુષીના મા બાપની સંમતિ બાકી હતી, પરંતુ એ બાબતે આરુષીને સંપૂર્ણ વિશ્વાસ હતો. 15 દિવસમાં તો બંને પરિવાર વચ્ચે બધું પાકે પાયે થઈ ગયું. એકબીજાના ફોન નંબરોની આપેલ થઈ અને 3જા મહિને તો આરુષી અને હિમાંશુના ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયા. આરુષી અને હિમાંશુની જોડી એટલે સારસ બેલડી. ભગવાને બે એવા હૈયાને એક કર્યા હતા કે કોઈને સહજ ઈર્ષા થઈ આવે
જોત જોતામાં 5 વર્ષ વીતી ગયા. હિમાંશુએ સારા વિસ્તારમાં ઘરનું મકાન લઈ પણ લીધું. પૂરી લગનથી હિમાંશુ અને આરુષિ નોકરી કરી રહ્યા હતા. હિમાંશુ હવે મહિને 1,20,000નો પગારદાર હતો, તો આરુષિ પણ 80,000એ પહોંચી ગઈ હતી. સુખની છોડો ઉડાડતા આ પરિવાર પર અચાનક કોઈની બુરી નજર લાગી ગઈ. હિમાંશુને શરીરમાં થોડી અશક્તિ વર્તાઈ રહી હતી. સામાન્ય દવાઓ પછી કોઈ ફરક ન દેખાયો. હિમાંશુને કોઈ જાણે કેમ પણ કોઈ મહારોગના મનોમન એંધાણ વર્તાઈ રહ્યા હતા. આરુષિના સાથે આવવાના અતિ આગ્રહ છતાંય એક દિવસ રજા મૂકીને હિમાંશુ એકલાએ સારી હોસ્પિટલમાં જઈને બધા રિપોર્ટ કરાવ્યા. ત્રીજે દિવસે બધા જ રિપોર્ટ આવી ગયા હતા. મનમાં ધાર્યું હતું એ જ રિપોર્ટ હતો. અસાધાર્ય બ્લડ કેન્સર ખૂબ આગળ વધી ચૂક્યું હતું. તેના પિતાજી પણ આ જ રોગથી મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલ બહાર નીકળીને થોડે દૂર જઈને હિમાંશુ બેસી ગયો. બેસીને ઘણું મનોમંથન કર્યું ને છેવટે એણે મનોમન કંઈક નિર્ણય લઈ લીધો. બધા રિપોર્ટ ફાડીને ફેંકી દીધા. હતાશા ખંખેરીને હસતા મોઢે એ કપની પહોંચી ગયો. અશક્તિ સિવાય બીજું કંઈ નથી. નું મમ્મી અને આરુષિ આગળ ગપ્પું મારી દીધું. હિમાંશુ આજે જિંદગીમાં કદાચ પ્રથમવાર જૂઠું બોલ્યો હતો. હા, એનું થોડું અજીબ વર્તન આરુષિને જરૂર થોડી શંકા પ્રેરતું પૂરતું પતિનું અઢળક પ્રેમભર્યું વર્તન આરુષિને મૂંગી બનાવી દેતું હતું. 5મા દિવસે રવિવારે કોઈને કહ્યા વગર હિમાંશુએ ઘર છોડી દીધું. એના ધારેલા મુકામે પહોંચવા માટે આરુષિએ જમવાનો સમય થતાં ફોન જોડ્યો, પરંતુ એ સ્વિચ ઓફ હતો. સાંજ સુધી તો આરુષિ અને હિમાંશુના પરિવાર, સગા વહાલા બધે જ સમાચાર પહોંચી ગયા હતા. પરંતુ હિમાંશુની કોઈ ભાળ ન મળી. બીજા દિવસે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ, પરંતુ બધું વ્યર્થ હતું. આરુષિ અને અવનીબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. આરુષિને કાંઈ સમજાતું ન હતું. ત્રીજા દિવસે શિફ્ટ પોસ્ટથી એક ટપાલ આવી. એક પળનોએ વિલંબ કર્યા વગર આરુષિ ઝડપભેર ખોલીને વાંચવા લાગી. વહાલી આરુષિ અને મમતાની મૂરત મમ્મી, ઘડીભર હૃદય પર પથ્થર મૂકીને કઠણ કાળજું કરીને પત્ર વાંચી જજો. તમે ટપાલ વાંચતા હશો ત્યારે મારી જિંદગી નર્મદા મૈયામાં ભૂસકો મારીને મેં સમાપ્ત કરી દીધી હશે. નાહકની શોધખોળનો વ્યર્થ પ્રયાસ ના કરવા 2 હાથ જોડીને વિનંતી કરું છું. હું બ્લડ કેન્સરમાં સપડાઈ ગયો હતો. એ દિવસે હું પ્રથમવાર જૂઠું બોલ્યો હતો. આ રોગની છેલ્લા સ્ટેજની દયનીય સ્થિતિ તમારી આગળ પ્રદર્શિત કરું એના કરતાં હું જે કરી રહ્યો છું એ મને વધારે ઉત્તમ લાગ્યું. બસ એટલી વિનંતી છે આરુષિ કે મને ભૂલવાનો પ્રયત્ન કરજે. મને ખબર છે કે આ વાત ઘણી કઠિન છે, પરંતુ તારો નવો સંસાર મને મોક્ષ ગતિને પ્રેરણા આપશે. આપણો સંબંધ આટલો અલ્પજીવી હશે એ આપણને કંયા ખબર હતી, પરંતુ વિધિના લેખમાં કોણ મેખ મારી શક્યું છે. મમ્મીને વિનંતી કે 5 વર્ષના સુખ સિવાય તમે દુઃખો તળે દબાયેલા રહ્યા છો, પરંતુ એનો ઉપાય પણ શું છે? હવે વલોપાત ના કરવા વિનંતી. આમ તો આત્મહત્યા મહાપાપ છે, છતાંય મધ્યપ્રદેશનો નર્મદા મૈયાનો પાવન કિનારો કદાચ મને મોક્ષ આપવામાં સહાયભૂત થાય તો આપ બંનેનો ઋણી હિમાંશુ. એક પળનોય વિલંબ કર્યા વગર આરુષિએ મોટા ભાઈને બધી હકીકત જણાવી. તાત્કાલિક ગાડી ભાડે કરીને
અવનીબેન સહિત 100 ઉપડ્યા. સાથે સાથે પોલીસને પણ જાણ કરી. પોલીસની તાત્કાલિક તપાસ અને અઠવાડિયાની રકઝળપાટ પછી ના હિમાંશુનો પતો લાગ્યો કે ના એની ક્યાંય લાશ મળી. નર્વસ બનીને 100 પાછા આવ્યા. અરુષિ અને અવનીબેનની વેદના આંસુઓ વાટે સતત વહી રહી હતી. અત્યાર સુધી કઠણ કાળજું રાખીને બેઠેલ આરુષિ બીમાર પડી ગઈ. ઉલટી ઉબકાઓ શરૂ થઈ ગયા. દવાખાને દાખલ કરવામાં આવી. ત્યાં ડૉક્ટરે નિદાન આપ્યું કે બહેનના પેટમાં 1.5 માસનો ગર્ભ છે. વાહરે કુદરત, આ તે તારી કેવી લીલા! આરુષિની હાલત એણે મનોમન નક્કી કરી લીધું. બાળકને જન્મ તો આપીશ જ. એણે હિમાંશુને ભૂલવા હૃદય પર પથ્થર મૂકી દીધો. ધીમે ધીમે આરુષિએ સાસુને પણ કઠણ બનાવી દીધા. સમયનું કાળચક્ર ફરતું રહ્યું. પૂરા મહિને આરુષિએ દીકરાને જન્મ આપ્યો. અસલ હિમાંશુ જોઈ લ્યો. જાણે આરુષિ પર હિમાંશુના પ્રેમ સંપ્રદનો ફરીથી છવાઈ ગયા. હવે ફરી પાછી હિમાંશુની સતત યાદ આવી રહી હતી. અરુષિને દીકરા મિલનનો 3 મહિને નાક નકશી અને ચહેરો એકદમ હિમાંશુ જેવો લાગી રહ્યો હતો. ત્યારે આરુષિની વેદના પરાકાષ્ઠાએ હતી. બીજી બાજુ આરુષિનો પરિવાર બીજા લગ્ન કરવા આરુષિને સમજાવી રહ્યો હતો, જેમાં અવનીબેનનો પણ ટેકો હતો. અવનીબેને તો છેલ્લે ત્યાં સુધી કહ્યું કે બેટા આરુષિ, હું તને આ ઘરેથી તને દીકરી બનાવીને વિદાય આપીશ. આરુષિએ આખરે પરિવારને અને સાસુને આખરી નિર્ણય જણાવી દીધો. હું આ જન્મે તો હિમાંશુને ભૂલી શકું તેમ નથી. હું મિલનને મોટો કરીશ અને પગભર બનાવીને પછી એના સહારે જિંદગી વિતાવી નાખીશ. મિલન 1 વર્ષનો થઈ ગયો. આરુષિએ 2 મહિના પહેલાં જ કંપનીની જોઈન્ટ કરી લીધી હતી. બપોરે રિસેસના સમયે નાસ્તો કરીને એ વર્તન માનપાત્ર પર નજર ફેરવી રહી હતી. ગિરનારની લીલી પરિક્રમા પર એની નજર સ્થિર થઈ. કોણ જાણે કેમ એ સમાચાર પર એને વારંવાર નજર ફેરવવાનું મન થઈ રહ્યું હતું. ઘેર આવી ત્યારે રાત્રે ઊંઘમાં પણ લીલી પરિક્રમાના ક્યારેય ના જોયેલ દ્રશ્યો એના મગજ પર અંકિત થઈ રહ્યા હતા. સતત 3-4 દિવસ સુધી લીલી પરિક્રમામાં કોઈ બોલાવી રહ્યું હોય તેવો ભાસ થયો. એણે સાસુને બધી વાત કરી, પરંતુ અવનીબેનને પણ આ વિશે કાંઈ સમજવામાં આવતું નહોતું. જે હોય તે, પરંતુ આરુષિએ જૂનાગઢ જવાનું મનોમન નક્કી કરીને પછી સાસુને કહ્યું. પરિક્રમામાં ને પૂરી થવામાં 2 દિવસ બાકી હતા. એ રવિવારના દિવસે બંને સાસુ વહુ જૂનાગઢ પહોંચી ગયા. એકબીજા સાથે માનવ હૈયા દબાય એવી ભીડમાં નાગા બાવાઓના કરતબ જનમેદની નિહાળી રહી હતી અને એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી હતી. સાસુ વહુ આ ભીડમાં મિલનને સાચવતા આ પાવન અવસરને માણી રહ્યા હતા. ત્યાં વળી એક જમાત ત્યાંથી પસાર થઈ. 100 નમીને જય ગિરનારી કહી રહ્યા હતા. અચાનક જમાતના બાવાઓની છેલ્લે એક ભગવી આકૃતિ દેખાઈ. બીજા બાવાઓની જેમ એ દિગંબર તો નહોતી, પરંતુ એ નાગા બાવાઓ સાથે જ ચાલી રહી હતી. આરુષિ બેબેકાળી બનીને ચીસ પાડી ઉઠી. હિમાંશુ માનવ મેદની એને નાગા બાવાઓની નજર પણ આરુષિ પર મંડરાઈ. મિલનને અવનીની બેનને તેડેલ હતો એટલે આટલી ભીડને ચીરતી આરુષિ દોડીને એ ભગવી આકૃતિને ભેટી પડી. એ જોર જોરથી હિમાંશુ નામ બોલીને ચિલ્લાઈ રહી હતી. એ યુવાન
ભગવાધારીએ આરુષિથી ઘડીભર અલંગ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે એનું મગજ ચક્રાવવા ખાઈ રહ્યું હતું. આરુષિના દર્દનાક પોકાર એના મગજ પર હથોડા મારી રહ્યા હતા. એ હથોડાના પ્રહારથી ભગવાધારીનું મગજનું તાળું ખુલી ગયું. એણે આરુષિનું માથું પકડીને તેની સાથે નજર મેળવી એને વાચા ખુલી. એ ધીરેકથી બોલ્યો, આરુષિ, અવનીબેન પણ આવી પહોંચ્યા. તેઓ પણ આ ભગવાધારીને ભેટી પડ્યા. હા, આ ભગવાધારી બીજું કોઈ નહીં પરંતુ હેમાંશુ જ હતો. આ દ્રશ્ય જોઈને સંસારથી અલ્પિત એવા નાગા બાવાઓના મોં પર પણ સંતોષની લકીર હતી. થોડી વારમાં પોલીસે આ દ્રશ્યને કોડન કરી લીધું. મહંતે હેમાંશુની હકીકત જણાવતા કહ્યું કે અમે મધ્યપ્રદેશમાં રેવા કિનારે યોગ સાધના કરીએ છીએ. આ છોકરાએ 2 વર્ષ પહેલાં નદીમાં પ્રવાહમાં કૂદકો માર્યો હતો. ઘણી મહેનત પછી અમારા એક મહાત્માએ એને બચાવી લીધો. એ ઘણું બધું પાણી પી ગયો હતો. ઘણા પ્રયત્નો પછી એનો જીવ તો બચી ગયો, પરંતુ ભાનમાં આવ્યા પછી એણે યાદદાસ્ત અને વાચા ગુમાવી દીધી હોય એવું અમને લાગ્યું. વળી તે અશક્ત પણ હતો. તેને કોઈ મહારોગની વ્યાધિ હોય તેવું લાગ્યું. એને અમે થોડો સમય સાથે રાખવાનું નક્કી કર્યું. ઓસડિયા અને જંગલની જડીબુટીઓથી તે ફરીથી એકદમ તંદુરસ્ત થઈ ગયો. એની યાદશક્તિ અને વાચા ના ખોલી. એ સતત ગુમસુમ રહેતો હતો. અમે એને દીક્ષા તો ના આપી, પરંતુ ભગવા પહેરાવ્યા. છેલ્લા 1 વર્ષથી અમે તેને તીર્થાટનમાં સાથે લઈ જતા હતા, પરંતુ એની ઓળખાણ કોઈને ના કરી. ગયા વર્ષે પણ અમે એને અહીં લઈ આવ્યા હતા. આજે ભોળાનાથની કૃપા એને એનો પરિવાર મળી ગયો. જા બચ્ચા, તારા પરિવાર સાથે તું હવે સંસાર સુખ ભોગ. તું આજીવન તંદુરસ્ત રહે એવા અમારા આશીર્વાદ છે. મહંતે હિન્દી ભાષામાં સંકલિત વહી રહેલ વાણી પ્રવાહને વિરામ આપીને હેમાંશુના માથા પર હાથ મૂક્યો. હેમાંશુ ચકડ વકડ આંખે મહાત્માને જોઈ રહ્યો હતો, કારણ કે યાદાસ અને વાચા પાછી આવતા એ નાગા બાવાઓ સાથે વિતાવેલ સમયને ભૂલી ગયો હતો. હા, એણે મહંતે વણવેલ બધી હકીકત સાંભળી હતી, એટલે એ મહંતના પગે પડીને બોલ્યો, મને નવી જિંદગી આપનાર મારા જીવનદાતા, હું અત્યારે વાચા અને યાદાસ પાછી આવતા તમને ઓળખી તો નથી શકતો, પરંતુ આપના મૂર્ખાર વિંદણીની નીકળેલ અમૃત વાણીને સમજ્યો છું. હેમાંશુ એ પણ હિન્દી ભાષામાં જ સવિનય જણાવ્યું. મહાત્મા સંતોષ સાથે હેમાંશુ સામે નજર ફેંકીને જય ગિરનારી કહેતા પગ ઉપાડવા ગયા. ત્યાં ઊભેલ પોલીસે સવિનય પોલીસ ચોકીએ આવવાની વિનંતી કરી. હેમાંશુ અને તેનો પરિવાર 2-3 નાગા બાવાઓ સાથે પોલીસ ચોકીએ પહોંચ્યા. પોલીસે ઝડપભેર પ્રાથમિક કાર્યવાહી પૂરી કરી. નાગા સાધુઓ જય ગિરનારી કરતા ચાલતા થયા. હેમાંશુ અને તેનો પરિવાર સાધુઓ દેખાતા બંધ થયા ત્યાં સુધી જોઈ જ રહ્યા. સાધુઓ દેખાતા બંધ થતાં જ આરુષિ અને અવનીબેનના લાગણીના બંધ છૂટી ગયા. તેઓ હેમાંશુને ભેટીને અડધો કલાક સુધી રડતા રહ્યા. આ લાગણીસભર મિલનને પોલીસ પણ કડક સ્વભાવ બાજુ પર મૂકીને પોતી રહી. ફરીથી આરુષિ અને હેમાંશુની નજર અથડાઈ. કંઈક યાદ આવતા જ આરુષિ બોલી, આ તમારી યાદોનો સહારો હતો મિલનના પપ્પા, આ તમારી નિશાની છે. હેમાંશુ કહીને આરુષિએ પુત્ર મિલનને હિમાંશુના હાથમાં થમાવી દીધો. અત્યારે આ પરિવારનો આનંદ કેટલો છે એ તો કોણ વર્ણવી શકે. ઝડપભેર પોલીસ કાર્યવાહી આટોપીને તાત્કાલિક ગાડી ભાડે કરીને
પરિવાર ઉપડ્યો ઘેર આવવા માટે. ગાડીમાં બેસતા જ આરુષીએ મોટા ભાઈ અને એના પપ્પાને વારાફરતી ફોન કરીને બધું સમજાવ્યું. અત્યારે તો આ ચમત્કારને કોઈ માનવા તૈયાર નહોતું, પરંતુ બધા તાબડતોબ આરુષીના ઘેર આવીને રાહ જોઈ રહ્યા હતા. ઘેર પહોંચતા જ સોના મનનો ભ્રમ દૂર થઈ ગયો. સોના ચહેરા અજીબ ભાવથી મલકાઈ રહ્યા હતા. 2 વર્ષ પહેલાંના રિપોર્ટ હોસ્પિટલમાં જઈને ફંફોડ્યા અને નવા રિપોર્ટમાં કોઈ કેન્સરના લક્ષણો નહોતા આવ્યા. ડૉક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા. પોલીસની બધી કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ, પરંતુ હિમાંશુ પર થયેલ ચમત્કારનો તાળો ક્યાં કોઈને મળે તેમ હતો. શું આ નાગા સાધુઓના આશીર્વાદ હતા? શું આ જંગલી જડીબુટીઓનો પ્રતાપ હતો? શું આ નર્મદા મૈયાનો જીવન પ્રસાદ હતો? શું આ આરુષીના ઉત્તમ પ્રેમનો પરિપાક હતો? કે પછી હિમાંશુની જીવાદોરી હજી લાંબી હતી? પામર માનવી શું નક્કી કરી શકે? હા, ફરી પાછો આ પરિવાર પર દુઃખનો છાંયડો ક્યારેય ના પડ્યો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.